નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા અને લેન્સની મોટવણી ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે લેન્સનું સંયોજન ભણીશું. તો થિયરીનું નામ છે લેન્સનું સંયોજન. આકૃતિમાં બે પાતળા બહિર્ગોળ લેન્સ L1 અને L2 લીધેલા છે, જેમની કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે. બંને લેન્સ એક જ અક્ષ પર રહે તેમ ગોઠવેલા છે. આકૃતિમાં બે પાતળા બહિર્ગોળ લેન્સ L1 અને L2, જેમની કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે, બંને એક જ અક્ષ પર રહે તેમ ગોઠવેલા છે. અહીં પ્રથમ લેન્સ માટે u અંતરે O પાસે વસ્તુ છે. પ્રથમ લેન્સ માટે u અંતરે O પાસે વસ્તુ છે. તેમાંથી આપાત થતા કિરણનું વક્રીભવન પામી I' પાસે પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ અંતર v' છે. આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે, કારણ કે આ પ્રતિબિંબ પડે તે પહેલા જ કોણ આવી જશે? બીજો લેન્સ. માટે I' એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને છે. છેવટે અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. આ પ્રતિબિંબ અંતર v લે. આમ પ્રથમ લેન્સ માટે u વસ્તુ અંતર અને v' પ્રતિબિંબ અંતર, જ્યારે બીજા લેન્સ માટે v' વસ્તુ અંતર, જ્યારે v શું બનશે? પ્રતિબિંબ અંતર બને છે. આપણને લેન્સનું સમીકરણ ખબર છે, 1/v માઇનસ 1/u બરાબર 1/f પરથી. અરીસામાં કયું સૂત્ર હતું? અરીસા માટે સૂત્ર હતું 1/v પ્લસ 1/u બરાબર 1/f. પણ આપણે લેન્સ માટે કયું સમીકરણ ભણ્યા? 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો પહેલા લેન્સ માટે, પ્રથમ લેન્સ માટે u વસ્તુ અંતર, v' પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ f1. 1/v' માઇનસ 1/u બરાબર 1/f. હાઈ I' એ બીજા લેન્સ માટે શું બને છે? આભાસી વસ્તુ અને અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. તો બીજા લેન્સ માટે v' શું બનશે? વસ્તુ અંતર. v શું બનશે? પ્રતિબિંબ અંતર. અને f2 શું બનશે? કેન્દ્ર લંબાઈ. તો બીજા લેન્સ માટે 1/v માઇનસ 1/v' બરાબર 1/f2. 1/v માઇનસ 1/v' બરાબર 1/f2. બંને સમીકરણનો સરવાળો કરતા તો 1/v' પ્લસ અને 1/v' માઇનસ, તો આ બંને ઉડી જશે. તો 1/v માઇનસ 1/u બરાબર 1/f1 પ્લસ 1/f2. એટલે કે બે લેન્સનું સંયોજન કરીએ, તો O શું બનશે? વસ્તુ. I શું બનશે? પ્રતિબિંબ. u વસ્તુ અંતર અને v પ્રતિબિંબ અંતર. એટલે કે આ બંને લેન્સની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f ધારતા આ બંને લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f લેતા, તો પછી 1/v માઇનસ 1/u બરાબર 1/f બને. આ બંને સમીકરણ સરખાવતા 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. આમ બે લેન્સનું સંયોજન કરીએ તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. એક કરતા એટલે કે બે કરતા વધારે લેન્સ હોય તો વ્યાપક સમીકરણ, બે કરતા વધારે લેન્સ હોય તો વ્યાપક સમીકરણ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ 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 1/fn. આપણને ખબર છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો અહીં સમતુલ્ય પાવર
P બરાબર P1 પ્લસ P2 પ્લસ 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 Pn. P1 એટલે પહેલા લેન્સનો પાવર, P2 એટલે બીજા લેન્સનો પાવર. હવે સંયુક્ત મોટવણી. પ્રથમ લેન્સની મોટવણી M1 બરાબર, ભાઈ મોટવણીનું સૂત્ર શું છે? M બરાબર V બાય U. તો પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર V ડેશ, વસ્તુ અંતર U, M1 બરાબર V ડેશ બાય U. બીજા લેન્સ માટે વસ્તુ અંતર V ડેશ અને પ્રતિબિંબ અંતર V, તો બીજા લેન્સ માટે મોટવણી M2 બરાબર V upon V ડેશ. આ બંને સમીકરણનો ગુણાકાર કરતા M1 ગુણ્યા M2 બરાબર V ડેશ upon U પ્લસ V upon V ડેશ. V ડેશ કટ, તો M1 ગુણ્યા M2 બરાબર V બાય U. V બાય U શું આવશે? સંયોજનની મોટવણી. V બાય U શું આવશે? સંયોજનની મોટવણી માટે M બરાબર M1 ગુણ્યા M2, M બરાબર M1 ગુણ્યા M2. વ્યાપક સમીકરણ M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા M3 ગુણ્યા Mn. આ થઈ ગયું સંયોજનની મોટવણી. તો આખી થિયરી ફરી રિપીટ કરીએ છીએ. લેન્સનું સંયોજન સમજાવો. લેન્સનું સંયોજન આકૃતિમાં બે પાતળા બહિર્ગોળ લેન્સ L1 અને L2 ની અનુક્રમે કેન્દ્ર લંબાઈ f1 અને f2 છે. બંને લેન્સ એક જ અક્ષ પર રહે તેમ ગોઠવેલા છે. પ્રથમ લેન્સ માટે U અંતરે O પાસે વસ્તુ છે, તેનું પ્રતિબિંબ V ડેશ અંતરે I ડેશ પાસે મળે છે. આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે અને છેવટે અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. અહીં સૌથી પહેલા પ્રથમ લેન્સ માટે વ્યાપક સમીકરણ શું છે? 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો પ્રથમ લેન્સ માટે 1/v ડેશ માઇનસ 1/u બરાબર 1/f1. બીજા લેન્સ માટે 1/v માઇનસ 1/v ડેશ બરાબર 1/f2. બંને સમીકરણનો સરવાળો કરતા 1/v ડેશ ઉડી જશે, તો 1/v માઇનસ 1/u બરાબર 1/f1 પ્લસ 1/f2. અહીં સંયોજનની વાત કરીએ તો પ્રતિબિંબ અંતર V છે, વસ્તુ અંતર U છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f લેતા તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. તો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. અહીં f એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે. વ્યાપક સમીકરણ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ 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 1/fn. આપણને ખબર છે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. માટે અહીં P1, અહીં P2, તો અહીંયા શું આવશે? P. તો બે લેન્સ હોય તો P બરાબર P1 પ્લસ P2. પણ વ્યાપક સમીકરણ P બરાબર P1 પ્લસ P2 પ્લસ 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 Pn. પ્રથમ લેન્સની મોટવણી M1 બરાબર V ડેશ બાય U. બીજા લેન્સની મોટવણી M2 બરાબર V બાય V ડેશ. બંને સમીકરણનો ગુણાકાર કરતા તો V ડેશ બાય U અને V બાય V ડેશ. V ડેશ ઉડી જશે. V upon U જે સંયોજનની મોટવણી છે. આમ સમતુલ્ય મોટવણી અથવા કુલ મોટવણી M1 ગુણ્યા M2. વ્યાપક સમીકરણ M બરાબર M1 ગુણ્યા M2 ગુણ્યા Mn. હવે જો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન હોય, આ બહિર્ગોળ લેન્સ છે અને આ અંતર્ગોળ લેન્સ, આ બંનેનું સંયોજન હોય, આની કેન્દ્ર લંબાઈ f1 આની f2, તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સમીકરણ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. પણ અહીં f2 ઋણ થશે. અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. તે રીતે પાવરની વાત કરીએ
તો પાવરનું સૂત્ર P બરાબર P1 પ્લસ P2, પણ અહીં P2 ઋણ આવશે. ત્રણ લેન્સનું સંયોજન કરીએ. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને ફરી પાછો બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને ફરી પાછો બહિર્ગોળ લેન્સ. આમ ત્રણ લેન્સનું સંયોજન કર્યું. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1, બીજાની f2 અને ત્રીજાની f3. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. પણ અહીં f2 ઋણ લેવાશે. પાવરમાં પણ કુલ પાવર P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3, પણ અહીં P2 ઋણ લેવાશે. ઉપરાંત કેન્દ્ર લંબાઈમાંથી પાવરમાં જવું હોય તો આપણને ખબર છે કે કેન્દ્ર લંબાઈ સેમીનું મીટરમાં ફેરવવું પડશે, કારણ કે પાવરનો એકમ ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ થાય છે. એટલા માટે જ્યારે પણ પાવરમાં ફેરવવું હોય ત્યારે કેન્દ્ર લંબાઈ સેમીમાંથી મીટરમાં ફેરવવી પડશે. ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન કરેલ છે. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન કરેલ છે. બહિર્ગોળ લેન્સનો પાવર 5D છે, અંતર્ગોળ લેન્સનો પાવર 4D છે, પણ એ માઇનસ થશે. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ, તો સંયોજનની કેન્દ્ર લંબાઈ, ફરી રકમ બોલું છું, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન કરેલ છે. બહિર્ગોળ લેન્સનો પાવર 5D છે, જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર 4D એટલે કે -4D છે. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ, સૌથી પહેલા સંયોજનનો પાવર બોલો. P બરાબર P1 પ્લસ P2, P1 5D, P2 4D, તો જવાબ આવશે 1D. તો કેન્દ્ર લંબાઈ F બરાબર 1/P 1/1, તો કેન્દ્ર લંબાઈ પ્લસ 1 મીટર એટલે કે પ્લસ 100 સેમી. આ ટાઈપના એસક્યુ પૂછાઈ શકે છે. એ સિવાય એક્સ્ટ્રા નોલેજ, બે બહિર્ગોળ લેન્સ છે, એમનું મેં સંયોજન કર્યું, પણ બંને વચ્ચે અંતર D છે. પહેલાની કેન્દ્ર લંબાઈ f1 છે, બીજાની f2 છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, બે બહિર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર D છે. પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 છે, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે. તો સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. અહીંયા બંને લેન્સ અડેલા છે, અહીંયા બંને લેન્સ અડેલા છે, અહીંયા પણ અડેલા છે, પણ અહીંયા બંને લેન્સ વચ્ચે અંતર D છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ D f1 f2. એ સિવાય P બરાબર P1 પ્લસ P2 માઇનસ D 1/f1 એટલે P1, 1/f2 એટલે P2. તો બે લેન્સ વચ્ચેનું અંતર D હોય તો સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ D f1 f2. 1/f એટલે P, 1/f1 એટલે P1, 1/f2 એટલે P2, D 1/f1 P1, 1/f2 P2. તો P બરાબર P1 પ્લસ P2 માઇનસ D P1 P2. આ એક્સ્ટ્રા નોલેજ છે, બુકમાં આપેલું નથી. ઉદાહરણ નંબર 9.7. પહેલા એક વસ્તુ સમજી લઈએ. હવાનો વક્રીભવનાંક 1 છે. હવાનો વક્રીભવનાંક 1 છે. કોઈ પણ વસ્તુ હવામાં અદૃશ્ય ક્યારે બને? કોઈ પણ વસ્તુ હવામાં અદૃશ્ય ક્યારે બને? તો તેનો વક્રીભવનાંક પણ હવા જેટલો એટલે 1 હોય તો તે અદૃશ્ય બનશે. તે રીતે પાણીનો વક્રીભવનાંક 1.33 છે. પાણીનો વક્રીભવનાંક 1.33 છે. તો કોઈ વસ્તુનો વક્રીભવનાંક 1.33 હશે તો તે પાણીમાં શું થશે? અદૃશ્ય થઈ જશે. આમ પાણીનો વક્રીભવનાંક 1.33 હોય અને પાણીમાં જે વસ્તુ બોળીએ તેનો વક્રીભવનાંક પણ 1.33 હશે તો તે વસ્તુ પાણીમાં અદૃશ્ય થઈ જશે.
તો ઉદાહરણ નંબર 9.7, એક જાદુગર એક પ્રવાહીમાં એક કાચનો સ્લેબ બોળે છે. આ કાચના સ્લેબનો વક્રી વળાંક 1.47 છે. આ કાચનો સ્લેબ પ્રવાહીમાં અદ્રશ્ય થઈ જાય છે. તો પ્રવાહીનો વક્રી વળાંક કેટલો અને કયું પ્રવાહી હશે? સૌથી પહેલા કાચનો સ્લેબ પ્રવાહીમાં ડુબાડતા તે પ્રવાહીમાં અદ્રશ્ય થઈ જાય છે. માટે પ્રવાહીનો વક્રી વળાંક કાચના સ્લેબ જેટલો હશે. n પ્રવાહી બરાબર n કાચ, એટલે કે પ્રવાહીનો વક્રી વળાંક 1.47. માટે આપેલ પ્રવાહી પાણી નથી, કારણ કે પાણીનો વક્રી વળાંક કેટલો? 1.33. આપેલ પ્રવાહી ગ્લિસરીન છે. ફરી રિપીટ કરીએ. એક જાદુગર એક કાચનો સ્લેબ પ્રવાહીમાં ડુબાડે છે. આ કાચનો સ્લેબ પ્રવાહીમાં અદ્રશ્ય થઈ જાય છે. તો પ્રવાહીનો વક્રી વળાંક કેટલો અને આ પ્રવાહી કયું હશે? કાચનો વક્રી વળાંક રકમમાં આપેલો છે 1.47. સૌથી પહેલા n કાચ બરાબર 1.47. કાચનો સ્લેબ પ્રવાહીમાં ડુબાડતા તે પ્રવાહીમાં અદ્રશ્ય થઈ જાય છે. માટે પ્રવાહીનો વક્રી વળાંક કાચના સ્લેબના વક્રી વળાંક જેટલો હશે. એટલે કે n પ્રવાહી બરાબર n કાચ. માટે પ્રવાહીનો વક્રી વળાંક 1.47. માટે આપેલ પ્રવાહી પાણી નથી, માટે આપેલ પ્રવાહી ગ્લિસરીન છે. એ સિવાય આપણે અહીં કેન્દ્ર લંબાઈ જોઈએ તો લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f બરાબર n2 - n1 upon n1 1/r1 - 1/r2. તો લેન્સ મેકર ફોર્મ્યુલા શું છે? 1/f બરાબર n2 - n1 upon n1 1/r1 - 1/r2. અહીં લેન્સ એટલે n2 કોણ થશે? કાચ, જેનો વક્રી વળાંક 1.47. n1 કોણ થશે? પ્રવાહી, તેનો વક્રી વળાંક પણ 1.47. તો બંનેની બાદબાકી કેટલી થશે? 0. તો અહીં 1/f બરાબર 0, તો f બરાબર અનંત. તો અહીં લેન્સની કેન્દ્ર લંબાઈ પૂછ્યું હોય તો શું આવશે? અનંત. તો અહીં લેન્સની કેન્દ્ર લંબાઈ પૂછ્યું હોય તો જવાબ શું આવશે? અનંત આવશે. ઉદાહરણ નંબર 9.8. 3 મુદ્દા છે. રકમમાં 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર તો પાવર કેટલો? લેન્સની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર તો પાવર કેટલો? f બરાબર +0.5 મીટર છે. પાવર p બરાબર 1/f 1/0.5. પાવર p બરાબર +2d. તો લેન્સનો પાવર 2 ડાયોપ્ટર હશે. પ્લસ છે એટલે ખબર પડે કે બહિર્ગોળ લેન્સ હશે. હવે બીજો મુદ્દો, બહિર્ગોળ લેન્સ છે જેની એક બાજુની વક્રતા ત્રિજ્યા 10 સેમી, બીજી બાજુની વક્રતા ત્રિજ્યા 15 સેમી અને લેન્સની કેન્દ્ર લંબાઈ 12 સેમી છે. તો લેન્સનો વક્રી વળાંક કેટલો? ફરી, બહિર્ગોળ લેન્સની એક બાજુની વક્રતા ત્રિજ્યા 10 સેમી, બીજી બાજુની વક્રતા ત્રિજ્યા 15 સેમી, કેન્દ્ર લંબાઈ 12 સેમી છે. તો લેન્સનો વક્રી વળાંક કેટલો? આપણને ખબર છે બહિર્ગોળ લેન્સમાં આ વક્રતા ત્રિજ્યા r1 તે ધન બનશે, આપાત કિરણની દિશામાં છે. જ્યારે આ બાજુની વક્રતા ત્રિજ્યા r2 r તે લેવામાં આવશે જે આપાત કિરણની વિરુદ્ધ છે એટલે ઋણ થશે. તો બહિર્ગોળ લેન્સમાં r1 ધન જ્યારે r2 ઋણ બનશે. બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે.
હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો 1/f બરાબર n2 n1 upon n1 1/r1 1/r2 1/f બરાબર n2 n1 upon n1 1/r1 1/r2 લેન્સ મેકર્સ ફોર્મ્યુલા n2 એટલે લેન્સનો વક્રી ભવાંક, n1 એટલે બહારના માધ્યમનો વક્રી ભવાંક. તો 1/f બરાબર n2 ની કિંમત 1.5 શોધવાની છે. f કેટલા આપેલા છે 12, 1/f માં f 12, n2 શોધવાના છે, n1 હવા 1, r1 10 સેમી, r2 -15. 1/12 બરાબર n2 ઓછા 1 1/10 વત્તા 1/15 30 લસા આવશે, 10 તરી 30, 15 દૂની 30. તો 1/12 ઉપર જઈએ આપણે હવે 1/12 n2 -1 3 વત્તા 2 5 ભાગ્યા 30 1/6 6 દૂની 12. તો n2 ઓછા 1 બરાબર 1/2. n2 બરાબર 1 આ બાદ જશે એટલે પ્લસ થશે 3/2 એટલે 1.5. તો લેન્સનો વક્રી ભવાંક 1.5. રિપીટ કરી લઈએ. લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f બરાબર n2 n1 upon n1 1/r1 1/r2. બહિર્ગોળ લેન્સ છે, રકમમાં કેન્દ્ર લંબાઈ 12 સેમી. n2 લેન્સનો વક્રી ભવાંક શોધવાનો છે, n1 1 વક્રતા ત્રિજ્યા 10 સેમી, આ બાજુ -15 પ્લસ થશે, લસા 30 આવશે, 3 વત્તા 2 5 એટલે 1/6 અને અહીંયા 1/12. તો 1/12 બરાબર n2 -1 1/6 6 દૂની 12 એટલે n2 -1 બરાબર 1/2 એટલે n2 બરાબર 3/2 એટલે કે જવાબ 1.5. હવે ત્રીજો મુદ્દો આ મોસ્ટ આઈએમપી છે, MCQ માં પણ ઘણી બધી વાર પૂછાય છે. બહિર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ છે, તો આ કોણ હશે કાચનું માધ્યમ, પણ બહાર કોણ છે હવા. હાલ લેન્સ ક્યાં છે હવામાં, તો કેન્દ્ર લંબાઈ 20 સેમી છે. હવે આ જ લેન્સને પાણીમાં બોળ દઈએ તો કેન્દ્ર લંબાઈ કેટલી, તો શોર્ટમાં રકમ શું છે, બહિર્ગોળ લેન્સ હવામાં હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ 20 સેમી, તો એ આ જ લેન્સ પાણીમાં હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી. પ્રથમ મુદ્દો, લેન્સ હવામાં હોય ત્યારે લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f a એટલે l બરાબર ng - na upon na 1/r1 1/r2. ng એટલે અંદર કાચનો વક્રી ભવાંક, na એટલે બહાર હવાનો વક્રી ભવાંક, r1 r2 વક્રતા ત્રિજ્યા છે. હવે લેન્સ પાણીમાં હોય ત્યારે આવી આકૃતિ બનશે. લેન્સ એટલે કાચનું માધ્યમ, બહાર પાણી, તો અહીં બહારનું માધ્યમ બદલાઈ ગયું, પહેલા હવા હતું હવે કોણ થઈ ગયું પાણી. 1/f w એટલે વોટર, ng - nw upon nw 1/r1 1/r2. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર, લેન્સને પાણીમાં બોળવાથી વક્રતા ત્રિજ્યા બદલાય નહીં. લેન્સને પાણીમાં બોળવાથી વક્રતા ત્રિજ્યા બદલાતી નથી. બંને સમીકરણને ભાગતા તો અહીં ભાગ્યાનો ભાગ્યા ઉપર જશે એટલે FW ભાગ્યા FA. આ બંનેને ભાગો, આ બે તો ઉડી જશે, ng - na upon na nw upon ng - nw. FW હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેમી, ng 1.5 હવાનો વક્રી ભવાંક 1,
પાણીનો વક્રી બનાક 1.33, Ng 1.5, પાણીનો 1.33, 1.5 માંથી 1.5, 1.33, 1.5 માંથી 1.33 બાદ કરીએ તો 0.17, છેલ્લે જવાબ આવશે 3.91. FW अपॉन 20, FW बराबर 3.91 गुणिया 20, 78.2. તો લેન્સને હવામાંથી પાણીમાં બોળવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ ડાયરેક્ટ યાદ રાખો 3.91 ગણી થાય. ક્યારે? પાણીનો વક્રી બનાક 1.33 હોય ત્યારે. ફરી બોલું છું, લેન્સને હવામાંથી પાણીમાં બોળીએ તો તેની કેન્દ્ર લંબાઈ 3.91 ગણી થશે. ક્યારે? પાણીનો વક્રી બનાક 1.33 હોય. પણ એસક્યુમાં મોટા ભાગે પાણીનો વક્રી બનાક 4/3 લઈએ છીએ. આપ ટ્રાય કરજો, પાણીનો વક્રી બનાક 4/3 લઈએ અને ફરી ઉડાડી દઈશું આ છેદ તો અહીંયા 4 આવશે. કેટલા આવશે? 4. આમ મોસ્ટ આઈએમપી એમસીક્યુ, બહિર્ગોળ લેન્સને હવામાંથી પાણીમાં બોળીએ તો તેની કેન્દ્ર લંબાઈ 4 ગણી થાય. એટલે કે 20 છે તો કેટલો જવાબ આવે? 80. ક્યારે? પણ પાણીનો વક્રી બનાક 4/3 હોય તો ફરી ડાયરેક્ટ બોલું છું, બહિર્ગોળ લેન્સને હવામાંથી પાણીમાં બોળીએ તો તેની કેન્દ્ર લંબાઈ 4 ગણી થાય. હવામાં 20 છે તો પાણીમાં કેટલી થશે? 80. પણ ક્યારે? પાણીનો વક્રી બનાક 1.33 નહીં, 4/3 આપેલો હોય ત્યારે. પાવરમાં ઊંધું થશે, બહિર્ગોળ લેન્સને હવામાંથી પાણીમાં બોળીએ તો તેનો પાવર ચોથા ભાગનો થશે. આપેલી આકૃતિમાં અંતિમ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. ઉદાહરણ નંબર 9.9. આપેલી આકૃતિમાં અંતિમ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. અહીં કેટલા લેન્સ છે? 3. બહિર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ લેન્સ અને ફરી પાછો બહિર્ગોળ લેન્સ. આ 3 લેન્સનું સંયોજન કરેલું છે. 30 સેમી અંતરે O આગળ વસ્તુ છે. 30 સેમી અંતરે O આગળ વસ્તુ છે. તો આપણે અંતિમ પ્રતિબિંબ શોધવું છે. સૌથી પહેલા પ્રથમ લેન્સનું જે પ્રતિબિંબ બનશે, પ્રથમ લેન્સનું જે પ્રતિબિંબ બનશે એ બીજા લેન્સ માટે શું બને? આભાસી વસ્તુ. બીજા લેન્સનું જે પ્રતિબિંબ મળશે એ ત્રીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ. અને છેવટે આપણને અંતિમ પ્રતિબિંબ મળશે. ફરી બોલું છું, પ્રથમ લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ, બીજા લેન્સનું પ્રતિબિંબ એ ત્રીજા લેન્સ માટે આભાસી વસ્તુ, છેવટે આપણને અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સ વડે મળશે. તો સૌથી પહેલા પ્રથમ લેન્સ માટે કયો લેન્સ છે? બહિર્ગોળ. મળે f1 પ્લસ 10 સેમી, વસ્તુ અંતર u1 30 સેમી અને અંતિમ પ્રતિમ અંતર v1 આપણે શોધવું છે. પ્રથમ લેન્સ માટે 1/v1 માઇનસ 1/u1 બરાબર 1/f1. વસ્તુ આ બાજુ છે, આ બાજુ આપાત કિરણ થવાનું માટે આ વસ્તુ અંતર પ્લસ કે માઇનસ? માઇનસ. વસ્તુ અંતર માઇનસ 1/v1 માઇનસ 1/30 અને 1/f1 10. માઇનસ માઇનસ પ્લસ અને ફરી પેલ બાદ જાય તો માઇનસ. તો 1/v1 બરાબર 1/10 ઓછા 1/30. લસા કેટલો આવશે? 30. 3 ઓછા 1 1/v1. છેલ્લે v1 પ્લસ 15 સેમી આવશે. કેટલા આવશે? પ્લસ 15 સેમી. પ્લસ 15 એટલે અહીંથી 15 સેમી અંતરે પ્રતિબિંબ મળે. પ્રથમ લેન્સથી 15 સેમી અંતરે જમણી બાજુ આ પ્રતિબિંબ મળે, જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. તો બીજા લેન્સ માટે ચલો, વસ્તુ અંતર u2 અહીંથી 15 સેમી છે તો અહીંથી કેટલું થાય? 5 બાદ કરવા પડશે. અહીંથી કેટલા સેમી અંતરે પ્રતિબિંબ મળે છે? 15 સેમી.
એ આના માટે શું બનવાનું છે? વસ્તુ. અહીંથી વસ્તુ અંતર કેટલું થશે? 15 માંથી 5 બાદ કરવા પડશે, એટલે કે 10 સેમી. બીજો લેન્સ અંતર્ગોળ છે માટે તેની કેન્દ્ર લંબાઈ f2 -10 સેમી. 1/v આપણે અહીંયા 1/v2 -1/u2 બરાબર 1/f2. બીજો લેન્સ છે 1/v2 u2 10 f2 -10 માટે 1/v2 બરાબર 1/10 ઓછા 1/10 એટલે કે 0 માટે v2 બરાબર અનંત. તો બીજા લેન્સ વડે પ્રતિબિંબ અનંત અંતરે મળે, જે ત્રીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. હવે ત્રીજા લેન્સ માટે અહીંથી પ્રતિબિંબ અનંત અંતરે છે, અહીંથી પ્રતિબિંબ અનંત અંતરે છે, જે આના માટે શું બનવાનું? વસ્તુ. તો અનંતમાંથી કેટલા બાદ કરવાના થાય? 10. અનંતમાંથી 10 બાદ કરીએ તો અનંત જ રહેશે, એટલે ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર અનંત. કેન્દ્ર લંબાઈ 30 સેમી. આમ તો આપણને મોઢે ખબર છે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં પડવાનું? મુખ્ય કેન્દ્ર. તો 1/v3 -1/u3 બરાબર 1/f3. 1/v3 u3 અનંત f3 30, તો v3 કેટલા આવશે? +30 સેમી. આમ અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી બાજુ 30 સેમી અંતરે મળે. પતી ગયું દાખલો. ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. 3 લેન્સનું શું છે? સંયોજન. તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. અંતિમ પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો. પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર 30 સેમી, કેન્દ્ર લંબાઈ 10 સેમી. વસ્તુ આ બાજુ છે, એટલે કે આપાત કિરણની વિરુદ્ધ બાજુ છે, એટલે 30 કેવા લેવાશે? માઇનસ 1/v1 -1/u1 બરાબર 1/f1. અહીં u1 -30, f1 10, v1 કેટલા આવ્યા? +15 સેમી. પ્રથમ લેન્સથી જમણી બાજુ 15 સેમી અંતરે પ્રતિબિંબ મળે, જે બીજા માટે શું બને? આભાસી વસ્તુ. તો બીજા માટે વસ્તુ અંતર અહીંથી 15 છે, તો અહીંથી કેટલું આવશે? 5 બાદ કરો 10 સેમી. કેન્દ્ર લંબાઈ -10 અંતર્ગોળ લેન્સ છે. 1/v2 -1/u2 બરાબર 1/f2. u2 10 f2 -10. આ પેલ બાદ જાય તો પ્લસ થશે, એટલે 1/10 ઓછા 1/10 0, એટલે કે v2 કેટલા આવ્યા? અનંત. તો બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ અનંત અંતરે, જે ત્રીજા માટે શું બને? વસ્તુ. અહીંથી અનંત એટલે અહીંથી કેટલું થશે? 10 બાદ કરો. અનંતમાંથી 10 બાદ કરો એટલે અનંત જ કહેવાશે. આમ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર અનંત, કેન્દ્ર લંબાઈ 30 સેમી. 1/v3 -1/u3 બરાબર 1/f3 માટે 1/v3 -1/અનંત બરાબર 1/30. v3 કેટલા આવ્યા? +30. આમ અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેમી અંતરે મળે. આમ અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેમી અંતરે મળે.